દર્શક મિત્રો, હું છું પરમાર અનુષા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર જસદણથી અમારા રિપોર્ટર કરશન બામટા સાથે. જસદણ ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલની અછતથી ખેડૂતો આખી રાત ડીઝલ લેવા માટે લાઇનમાં ઊભા રહ્યા. 12 કલાક બાદ હજુ સુધી ડીઝલ નથી મળ્યું. જસદણ ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલની અછતને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાવણીના દિવસો નજીક આવી રહ્યા હોવા છતાં છેલ્લા 4 દિવસથી ડીઝલ માટે ખેડૂતોને પેટ્રોલ પંપ પર લાંબી લાઇનોમાં ઊભા રહેવું પડી રહ્યું છે. જસદણમાં ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી જ ખેડૂતો ટ્રેક્ટર અને કેરબા લઈને ડીઝલ ભરવા માટે પહોંચ્યા હતા, પરંતુ આખી રાત ઉજાગરા કર્યા બાદ પણ અનેક ખેડૂતોને હજી સુધી ડીઝલ મળ્યું નથી. લગભગ 12 કલાકથી વધુ સમય સુધી રાહ જોવી પડતા ખેડૂતોમાં ચિંતા અને નારાજગી વધી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે વાવણી પહેલાં જ ડીઝલની અછત ઊભી થતાં ખેતીના કામો પર સીધી અસર પડી રહી છે. ટ્રેક્ટર અને કૃષિ સાધનો ડીઝલ વગર બંધ પડી જતાં સમયસર વાવણી કરવી મુશ્કેલી બની રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ડીઝલનો પૂરતો જથ્થો પહોંચાડવાની માંગ સાથે ખેડૂતો તંત્ર સામે રજૂઆતો કરી રહી છે. મારું નામ શૈલેષ લીંબાસિયા. હું ગરણી ગામથી આવું છું અને કાલે પણ ડીઝલની લાઈનમાં ઊભો હતો અને આજે પણ ઊભો છું. કાલે રાત્રે 3 વાગ્યા સુધી ઊભો હતો પણ અમને કંઈ ડીઝલ મળ્યું નથી હજી. અને આજે આશા સાથે આવ્યો છું, કદાચ વાત એવી મળી હતી કે 1000-2000નું આપે છે, પણ જો અહીંયા કેરબામાં આપે છે, નકર કે ત્યાં ટ્રેક્ટર લાવો, પણ ટ્રેક્ટર લાવવામાં તો 1000 રૂપિયાનું તો રસ્તામાં બળી જાય. એટલે એવી બધી મુશ્કેલી ખેડૂતોને છે. પણ હવે સરકાર પણ થોડુંક ધ્યાન આપે અને અહીંના ગ્રામ્ય વિસ્તારમાં જે કાંઈ રાજકીય માણસો હોય થોડુંક ધ્યાન આપે ને થોડુંક ખેડૂતોને મદદ થાય એવું કરે તો સારું વધારે. ના, અત્યારે બહુ અંદાજ ખ્યાલ નથી, પણ છતાંય 6 વાગે કદાચ આપશે એવું કહેતા હતા. રાદડિયા મેહુલ. ડીઝલની બહુ અછત છે સૌરાષ્ટ્રની અંદર ખાસ. અને ખેતી અત્યારે સિઝન છે ખેતીની. ખેડૂતના ખેતર ખેડવા માટે ડીઝલની બહુ જરૂર છે. લોકો આખી રાત ઉજાગરા કરે છે પેટ્રોલ પંપ ઉપર, પણ ક્યાંય ડીઝલ મળતું નથી. અને આપે તો 1000 રૂપિયાનું આપે, કારણ કે ટ્રેક્ટર લઈને આવું. તો ગામડેથી ખેડૂત અહીં ટ્રેક્ટર લઈને આવે તો 1000 રૂપિયાનું રસ્તામાં ભરી જાય. અને કોઈ એટલા બધા વ્યક્તિ છે, આમાં કોઈ નેતા છે કોઈ ઊભો છે લાઈનમાં? એક પણ નેતા અહીં લાઈનમાં ઊભા નથી. એટલે ખાસ કરીને મારી નમ્ર વિનંતી છે કે વહેલી તકે ખેડૂતને અત્યારે ખાસ જરૂર છે ડીઝલની, વહેલી તકે આપે એવી મારી અપીલ છે. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.